ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. ના મા બાપ બચપનમાં ગુજરી ગયા છે. હા. પછી અગાઉ કરેલું હતું પણ ત્યાંથી કોઈ હિસ્સો મળ્યો નહીં. મારી 3 છોકરીઓ અને એ આજ 10 વર્ષ થયા જતા રહ્યા છે. અને આજે હું એકલો રહું છું ને એકલો ખાઉં છું. મકાન છે ઘર? ના, મકાન મારે ભાડાનું છે, દુકાન પણ ભાડાની છે, મશીન મારા પોતાના છે. પણ આ બધી વસ્તુ આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હા, એ માતાજી છે. જય માતાજી. હા, આપણે આમાં વિડીયો મૂકાવવો હોય તો કોઈ ચાર્જ કે એવું કંઈ ખરું? નહીં, કોઈ ચાર્જ નથી. મારે મૂકવાનો હતો વિડીયો. કોણ તમારે? હા. બરાબર. કેટલી ઉંમર છે તમારી? મારી 45, 46, 47 વર્ષ જેવું હોય છે અંદાજે. પણ તમારે જ કરવા છે લગ્ન? હા, મારે જ કરવાનું છે. અગાઉ કરેલું હતું મારું. એ બાઈ નહોતી બરાબર સ્વભાવની. 3 બેબી હતી. 3 બેબી ને ઘરવાળી બધાને મેં એની રીતે, હું મારી રીતે રહું છું. 10 વર્ષ થયા. બરાબર. સમજાય. એવું કોઈ પાત્ર હોય તો મને જણાવો તો મારું ઘર બંધાઈને. અત્યારે હું એકલો રહું છું, કોઈ ફેમિલીમાં છે નહીં. ભાડાનું મકાન છે, ઘંટી આપું. દળવાની ઘંટી? દળવાની ઘંટી. ઘંટી મારી પોતાની છે. દુકાન ને મકાન ભાડાના છે. મશીન મારા છે. બરાબર. એને 25-30 ક્યાં હજાર રહેવાનું? સુરત. સુરત રહેવાનું. શું નામ શું છે તમારું? રમેશભાઈ બારોટ. રમેશભાઈ. પપ્પાનું નામ? ગોવિંદભાઈ. ગોવિંદભાઈ બારોટ. બારોટ તો તમે ક્યાં બારોટ કહેવાય? અમે આ છોકરા જન્મીને નામ માંડીએ ને, અખિલ વહીવંશા. અચ્છા, વહીવંશા. બરાબર. 45 વર્ષની ઉંમર છે તમારી? આ 45-46 જેવું છે. 46. 81 માં જન્મ છે જો. તો સગાઈ લગ્ન તો કઈ થયું હતું? હા, અગાઉ લગ્ન કરેલું હતું ને એને 3 બેબી છે. એ મનમાં કરે છે બધા. એ પછી કોઈ જાતના રિલેશનશીપ છે નહીં. નથી ફોન ના કે નથી મેસેજ ના, કોઈ જાતના કોઈ આવી. 3 દીકરી? હા. તમારી પાસે છે કે એની પાસે? ના, એની પાસે બધું એની. હું અહીં એકલો જ રહું છું. બરાબર. સમજાઈ ગયું. બરાબર. એટલે બરાબર નહોતી એટલે શું કઈ લક્ષણો શું દેખાતા? લક્ષણમાં ઘરમાંથી પૈસા ટકવા ન દે. બધું એના માવતરુંમાં એની બેનને એને બધાને બીજે રાખતી. અને કોઈ જાતનું આપણે કહીએ એથી 4 ગણું વધીને કરતી, ઓછું ન કરતી. ઝઘડા આખો દી. અને શંકાશીલ હતી. ઘરમાંથી દાગીના પૈસા બધું એનું માવતર જ લેતી ગઈ. મારી આગળ કાંઈ રહેવા દીધું નથી. ઘરમાં હું પથારીએ નીચે કરીને હું છું લ્યો ને એવી પરિસ્થિતિ કરીને ગઈ. તો ધીમે ધીમે કરીને મેં આખા ઘરના મશીન લીધા, ઘંટી લોટ દળવાના. ગુજરાન હલાવું. મકાન પોતાનું છે સુરતમાં? ના, મકાન ભાડાનું છે. છેલ્લા 3 વર્ષથી એક જ મકાન મારા રહું છું. રહેવા આવ્યો જ નથી. બરાબર. અને દુકાને ભાડાની છે. 5000 રૂપિયા ભાડું છે દુકાનનું. એ 3 વર્ષથી એમાં છે. મોબાઈલ નંબર બોલો છો તમારો? મોબાઈલ નંબર જાહેર ન કરતા ભાઈ. કેમ? એ મારા હગાવાલાઓને આ બધાને ખબર પડે ને એટલે એ મને હક નથી કરવા દેતા. હું સીધો સાદો માણસ છું. કદિયા કંટાળી ગયો છું.
એવું છે. એટલે હું હા એટલે તમને ઈ હાથું કહું. બાકી મારામાં કોઈ જાતનો પાપ નથી કે કોઈ છુપાવવાની વસ્તુ એવી નથી. એને તમારા લગ્ન તો કરવા છે, પછી નંબર જાહેર નહીં કરો તો પછી કોન્ટેક્ટ તમારો કઈ રીતે થાય? એટલે આમ તમે કરજો પણ સ્ક્રીન ઉપર જે આપણે નંબર તમે અમુક નથી મૂકતા સ્ક્રીન ઉપર ને આ બોલશો એ હાલે ને ટૂંકમાં? હા હા નંબર બોલશે એ આવશે. હા બસ એમ સ્ક્રીન ઉપર આપણે નહીં મૂકી. હા હા ઓલું શું તો નંબર આપણે આપ્યો હોય ને તો વળી કોકને કોન્ટેક્ટ કરો જ કરી શકે, ઓલો પછી કોન્ટેક્ટનો પ્રોબ્લેમ હા થાય. ભલે કોન્ટેક્ટ કરે એટલે મારો મોબાઈલ એની ટાઈમ ચાલુ જ હોય, વોટ્સઅપ નંબર જ છે આવડા. પણ ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે મારા સગાવાલાઓમાં મારે જાણ નથી કરી કે હું ક્યાં છું, શું કરું છું એ કોઈને. કારણ કે હું કંટાળીને બધેથી નીકળી ગયેલો માણસ હોઉં. લ્યો ને આમ એને તો પેલી તમે મોબાઈલ વિડીયો જાહેર થાય તો એમાં બધાને ખબર નહીં પડી ગઈ? એ ભલે ને જાહેર થઈ જાય પણ એને મને કોઈ મોબાઈલ નંબર એક ટૂંકમાં શું મોબાઈલ હોય ને તો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે. બાકી તો આવડું મોટું એમ સુરત નહીં, તો તમે બોલશો એ ઓડિયોમાં તો આવવાનું જ છે ને મોબાઈલ નંબર. એ ભલે આવે એ કોઈ સવાલ નથી એનો. હા પણ ટૂંકમાં મારા નંબર જે એટલે જાહેર થાય આ તમે જાહેર કરો છો, આ બધું તમે જાહેર તો કરો છો, પછી એમાં શું ડરવાનું હોય? પછી એમાં કઈ આ દીવા બીવાનું હોય? આ પણ જવાબ બધું દઈ હું દેવાનો, બ્લેકમાં નાખી દેવાનો. તમને એમ લાગે કે આની યાર મારે વાત નથી કરી, નંબર બ્લેકમાં નાખી દેવાનો, વાત પતી ગઈ, તમને ફોન જ ન આવે એનો. એમાં કઈ મૂંઝાવાનું ન હોય. હા, એ તો હું એમાં બીક રાખે. એ બધું મેં કરી જોયું છે. પણ બીજાના નંબરમાંથી ત્રીજાના નંબરમાંથી ને એમાંથી મને હગાવાલાઓના ફોન આવે. આ લોકોના કોઈના નથી આવતા. જો ને હું ચોખ્ખી કહી દઉં છું કે લોકોને કે મારી ઘરવાળીના છોકરીના એના કોઈના નંબર નથી, ફોન નથી આવતા. પણ બીજા બીજાના હગાવાલા છે ને એના આવતા. હું બધા હગાવને મૂકીને એકલો જ રહું છું કે મને નાતથી જ નફરત થઈ ગઈ. લ્યો ને લે, એવું બધું શું થઈ ગયું નાઈટથી? નાતના મેં પગ બહુ પકડ્યા, 20 વર્ષ પકડ્યા, પણ નાતે કોઈએ કાંઈ રિસ્પોન્સ ન આપ્યો. અને છેલ્લે મારે ઘર મૂકીને નીકળવું પડ્યું. જો ને મકાન હતા ને ઈ મારા સસરાના જ હતા, એટલે એની મિલકતના હિસાબે મને દબાવવાની કોશિશ બહુ કરી હતી. ઘર જમાયા હતા તમે? હા મારા હાહરાને કોઈ છોકરા હતા નહીં. હા. પેલા એ લોકોએ મને મકાન આપ્યું. મેં ના પાડી હતી કે મારે મકાન કે કાંઈ તમારું જોતું નથી, મારું ખાલી ભાડે રહું છું, મને ઘર હાલે એવું મારે જરૂર છે, મારે મકાનની જરૂર નથી. એને એ એમ હોય ને કે છતાંય મારી એ દીકરીને છતાંય અલગ અલગ. મારે હાહુ ગુજરી ગયા એટલે એને મકાનના એના હાંધેના ગોટાળા કરીને એમાં મૂકતા ગયા. અને મકાન હાટું થઈ અને પછી આ મારો સંસાર બગડ્યો. અને મારી ઘરવાળીને એની ખાન ભંભેણી બધી કરી દીધી. એટલે એ મકાનના પાવરે વધારે ઉડવા માંડ્યા હતા. એટલે પછી મેં મકાન મૂકી અને મારી રીતે સ્વતંત્ર થઈ ગયો. મેં કીધું જીવતા આવીશું ને તો પાછું મકાન ને બધું આપણા ભાગમાં થઈ જાય. આખી દુનિયામાં 90% માણસો ભાડે રહે છે. બરાબર. બાકી મારામાં કોઈ જાતનું વ્યસન નથી, એક મસાલા સિવાય. બરાબર. હા આ મસાલા ખાઉં છું. બાકી કોઈ વસ્તુ નહીં. હાથે રસોઈ બનાવું છું, હાથે એકલો રહું છું, એકલો ખાઉં છું. એવું છે. બરાબર છે. મેં આખી તમારા મારી પરિવાર લાઈફ મેમ્બરમાં પરિવારમાં હું એકલો જ અત્યારે અહીંયા. ભાઈ બેન તમારે એ બેનું બધે હાહરે છે. કેટલા બેનું તમારે? મારે બેનું 5 છે. તો મેં કોઈ હારે એક જ બેન હારે, 2 બેન હારે જ રિલેશન રાખેલા છે. બાકી કોઈ હારે નહીં. એક બેને મારી ઉપર મોટો વ્રજઘાત કર્યો છે. એટલા માટે મેં એને થાવ દીધું. કારણ કે મારી છોકરી હારે એના છોકરાના પ્રેમ લગ્ન કરાવી દીધા. છોકરો 2 પગે અપંગ છે અને છોકરી કરતા 25 વર્ષ મોટો છે. મારી છોકરી 20 વર્ષની. હા. અને ઓલી સ્કૂટી ગાડી લઈને ત્યાં રાજકોટમાં જ રહે છે. લ્યો ને હે. હા રહ્યા તારે ઝુંપડપટ્ટીમાં. ઓહો એવું હા છે. હા એટલે એને કોઈ ગમે તાંત્રિક વિધા કરી હોય કે કોઈ ગમે બ્લેકમેલ કરીને છોકરીને ફસાવેલી અને લગ્ન કરાવી દીધા. પછી જેની છોકરીઓ મારી એના મારી આગળ હતી જ્યાંથી વહી ગયું. લ્યો ને દીકરી તમારી પાસે હતી? મારી આગળ હતી જ્યાંથી છોકરીઓ વહી ગયું તણે આ મોટી છોકરીના કહેવા ઉપર. એટલા માટે સમજાઈ ગયું. તમે ભાઈઓ કેટલા? હું એક જ. એક ભાઈ ને 5 બહેનો. હા બરાબર. એમાં 2 બહેનો મારા રિલેશન છે. બાકી હું બધી જ અલગ. નાનપણથી મા બાપ ગુજરી ગયા છે. પછી આ તમે દળવાનું મિલ છે તો એમાં આવક કેટલી થાય? મહિને મારે 30,000 25,000 30,000 રૂપિયા આરામથી મળી જાય છે. એવું છે. પછી આ મકાન ભાડું કેટલું છે અને દુકાન ભાડું કેટલું છે? દુકાન ભાડું મારું 5,000 છે. મકાન ભાડું મારું 3,000 છે. બરાબર. 8,000 રૂપિયા. હા એ બધા લાઈફ બિલના બધા ખર્ચા કાઢતા મારી પાસે આરામથી 20-25,000 રૂપિયા આરામથી વધે છે. તો તમે કહો છો ને કે 25,000 જ છે આવક?
એટલે એમ 25,000 એટલે ખાતા પીતા બધું કાઢતા મારી પાસે 20-25,000 રૂપિયા વધે એમ આ વખતે. બરાબર છે. તમે કેટલું ભણ્યા ગણ્યા કેટલું? હું 10 ફેલ. એમ. હમ. બરાબર છે. સમજાઈ ગયું. પછી તમારે કઈ શરીરમાં ખામી 45 વર્ષની ઉંમર છે તમારે ના, કઈ? કોઈ હાથ કોઈ જાત પગમાં કોઈ જાતની નહીં. હાથ એમ. ભાંગી ગયેલો હતો પણ એમાંય કોઈ જાતની ખામી નથી. નથી. આમ જરાક આમ ખોટ છે પણ ઈ કોઈ મને નડાવ કરતી નથી. સમજાયું. આ બધી મહેનત કરું છું. બરાબર છે. સમજાઈ ગયું. પછી તમે વહીવંચા બારોટ સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ અન્ય સમાજ હોય તો હાલે કે આપણે બારોટ હા, સમાજમાંથી? કોઈ પણ સમાજ હાલે. એમાં જો દલિત, ચમાર, વાલ્મીકી એનો પહેલો ચાન્સ લ્યો ને. હું નાતની બીજી કોઈની જ્ઞાતિને માનતો નથી. વાહ. હા, બરાબર છે. કોઈ ટૂંકમાં આમું પાત્ર સારું હોવું જોઈએ. બાકી જ્ઞાતિ પાત્ર. જાતિ તો આપણે અહીંયા આવીને બનાવેલી છે. બાકી ઉપર જાહું ને ત્યાં કોઈની કાંઈ જ્ઞાતિ છે નહીં. બહુ સરસ. અને બધેમાં લાલ લોહી જ નીકળે. કોઈને બરાબર. કોઈ કલર ફેર નથી. જેટલી વાહ. મારા શરીરમાં અવયવ છે એટલે સામે પાત્રમાં અવયવ છે. વાહ. હું બહુ સરસ. ખુદ ઊંચી જ્ઞાતિનો છું તે છતાંય મને એવું હું નથી માનતો. હું દલિતનો ચા પી લઉં છું, ચમારનો ચા પી લઉં છું. હું કોઈ જ્ઞાત જાતને માનતો નથી પહેલેથી જ, કે કોઈ ધર્મ વિરોધી જાતો નથી. બહુ સરસ. મારો ધર્મ છે ઈ જેનો ધર્મ છે. ઉચ્ચ વિચાર છે તમારા, ઉચ્ચ વિચાર. આજ હું પણ જો ખોડિયાર માને પૂછતો કે સિકોરપર માને પૂછતો કે મેલડી માને પૂછતો હોય, તાજે દલિત છે, ચમાર છે, વાલ્મીકી છે, એ પણ પૂછતા હોય. એનાય કુળદેવી હોય તો જો કુળદેવી ખુદ ખાતી હોય તો મને ખાવામાં શું વાંધો, એ મને કહો. વાહ. બહુ જો સરસ. માતાજી અભડાતી નથી તો હું કઈ વાડીનો મૂરત હું અભડાવું. માતાજીએ તો મને મોકલેલો છે તો મારે હું કામ કોઈ મતભેદ કે વિચારભેદ રાખવો જોઈએ. એ વાત હું ખુદ બારોટ છું. બ્રહ્માના બાલમાંથી ઉત્પન્ન થયેલા છે. પછી છતાંય હું આ વસ્તુને માનતો નથી. સવારે જ મારા ઘરે જો દલિતના ભાઈ આવ્યા હતા, બે સવારે ભેગો જ નાસ્તો કર્યો. વાત માનતો હું એ વસ્તુથી નફરત છે મને. બહુ સરસ. ખરેખર તમારા વિચારો બહુ ઊંચા છે. નાત જાતથી માણસ ઊંચા નથી પણ એના વિચારોથી ઊંચા રહે છે. આ નાત જાતના એક વાડા બનાવેલા છે. બાકી કોઈ જાતનું નાત જાતનું કાંઈ છે નહીં. ધરતી ઉપર જેટલા માણસો હાલે છે તો ધરતી પવિત્ર છે તો સામે આપણે પવિત્ર જ છીએ. હરિજન હોય કે દલિત હોય કે ચમાર હોય તો એને કાંઈ ધરતી ના નથી પાડતી તમે આ છો તો તમે ન હાલો. જ્યાં એને પગ મૂક્યો છે ત્યાં જ આપણે પગ મૂકવાના છે, જાણતા કે અજાણતા. બરાબર. કોઈ વાંધો નહીં ભાઈ. હા. અને જે નદી કે નળ કે ગમે આવતા ત્યાં એ પાણી પીએ છે ને આપણે પીવાના છે. ત્યાં ક્યાંય મતભેદ આવતો નથી. આ ઘણી દવાખાનામાં ગયા હોય ને લોહીની જરૂર પડી તો ત્યાં કોઈને પૂછવા નથી બેહાતું તમે કેવા છો. તું ભાઈ મને હાજો કર ઝડપથી, મારો જીવ બચાવ, એટલું જ કહે છે માણસો. એટલે જ્ઞાતિવાદ ની કોઈ જાતની, જાતિવાદ ની જ્ઞાતિવાદ નહીં. બધા સબ ભૂમિ ગોપાલ થી. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. કોઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા, અને તમને કોઈ પણ સમાજ ચાલશે. પછી તમારી ઉંમર 45 વર્ષ છે તો સામે તમારે 3 દીકરીઓ હતી તો સામે કોઈ એવું પાત્ર હોય, એને કાંઈ સંતાન હોય, દીકરો અથવા દીકરી, આ ગમે એ પાત્ર હોય ને ગમે એ હોય, એના કોઈ પણ સંતાન હોય એને આપણે અપનાવવા તૈયાર છીએ. તૈયાર પછી છીએ. એના ફેમિલીની અંદર કોઈ વૃદ્ધ હોય હમ. અને અશક્ત હોય એને કામ કરી શકતા ના હોય ને કોઈ કમાવા વાળું ન હોય તો એ પણ સાથે આવે તો મારી કોઈ ના નથી. નથી. એના મમ્મી પપ્પા કોઈ પણ હોય એ આપણે મમ્મી પપ્પાની જેમ જ રાખવાના. એમાં મને કોઈ જાતનો નથી. એના નસીબનું એ ખાય, મારા નસીબનું હું ખાઈશ. હવે બીજી એક વસ્તુ તમને કહું કે માનો કે અત્યારે તમે એમ કહો છો કે તમે ભાડે રહ્યો છો, તમારે દર મહિને 25,000 રૂપિયા તો વધે છે, તો સામે કોઈ એવું મકાન તમે લઈ ન શક્યા? કારણ કે અત્યારે તો પેલો પ્રશ્ન આ મકાનનો નડે છે. કોઈ પણ સમાજની દીકરી આવશે ને એને પહેલા એમ થાય ભાઈ મકાન ભાડે છે, તો ભલે નાનું શું કે એવું સરસ મજાનું મકાન એકાદું હોય તમારે તો થોડો ફેર રહે, એમ આવનાર વ્યક્તિને ઉપાધિ નો રહે એમ. હા હિતેશભાઈ, પછી વાત બાળા છે તો ઓલી કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય.
અને કાંકરે કાંકરે પાર બંધાય. એટલે પાર બધી વસ્તુ બરાબર, એટલે બધી વસ્તુ એક આયરે ખાઈ લેવું એ કોઈ જરૂરી નહીં. હા, એ તો દરિયો મોટો છે, જો એક આયરે પી જાય તો હમ. ન ખૂટે. એટલે ન પેલા ખૂટે. મેં અત્યારે ધંધાનું વિચાર્યું, એટલે ધંધો બહુ મારા સરસ. ખુદ પોતાનો કર્યો. અચ્છા. હા, અને ધંધો હશે તો સામે મકાન થશે, કારણ કે નકરું હા. મકાન લઈ અને ધંધો કરીશ તો હમ. મકાનના હપ્તા આવે, કોઈ પણ આવે તો એ કઈ આવક વિના થવાનું નથી. બરાબર. મોર હાજા તો પીસ જાજા, બરાબર ને? હા, અને હું અત્યારે કેટેબલ થવામાં હજી પણ 3 વર્ષ થયા છે. હમ. હા, તે 3 વર્ષ ત્યાં મેં મશીન ઘરના લીધા છે. લલિતા. બાકી હું બીજા ભેગો નોકરી જ કરતો હતો. નોકરી એમાંથી કરતા. ધીમે ધીમે બચત કરી અને મેં બે મશીન ઘરની કરી. હમ. અને બરાબર. મેં મારી રીતે સ્વતંત્ર ધંધો કર્યો. એટલે હમ. એની આવક ઉપરથી હે ને હમ. ધીમે ધીમે મકાન થાય. પણ મકાન થાય એટલે સામે કોઈ એવું પાત્ર આવે ને પછી આપણી આગળ એમ થાય કે બરાબર છે, તો આપણે 2-5 જે રોકી અને કાંઈ કરી શકીએ. બાકી અત્યારે તો કોઈ પણ જાતનો રિસ્ક લીધા જેવું નથી મારે. હા, બરાબર છે. બરાબર છે. બરાબર. બરાબર, કાંઈ વાંધો નહીં. તમારો મને ફોટો મોકલી આપો, અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે, અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી. અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. જી હા, બોલો. એક પાત્ર તમારા જુનાગઢનું છે, એ મને બહુ મગજમાં બેઠું હતું. પણ હવે કાંઈ વાંધો નહીં. ગીતાબેન સાથે તમારે વાત કરવી છે ને? હા ચલો, કોઈ વાંધો નહીં, તમને હું વાત કરાવું. ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ હા, વ્યક્તિના ફોન ના આવે, ના, કોઈનો કોઈ પૈસાની વિશ્વાસ માગણી કરે. કાંઈ પણ થાય એટલે પહેલા હું તમને જાણ કરીશ, પછી જ એમાં ચોક્કસ, આગળ ચોક્કસ. વધીશ. ના ના, કોઈ કારણ કે વાંધો તમે નહીં. ખાસ ચોખ્ખું જ બોલો છો આમાં. જી ચોખ્ખું જ બોલો જી. છો કે ફ્રોડ વ્યક્તિ હોય તો અમને પહેલા જાણ કરો, પછી તમે વાત કરો. એની પૈસાની લેતી દેતીનો વ્યવહાર પછી કરો. એ બધું તમે કાયદેસર બોલો જ છો, એટલે એની કોઈ મને બરાબર. બરાબર. ચેતવવા જેવી કોઈ વસ્તુ નથી. જી જી. પછી તમારા મમ્મી પપ્પા કોઈ હયાત? એ બચપનમાં જ ગુજરી ગયા ભાઈ. અચ્છા, બચપનમાં હા. ગુજરી ગયા. પછી તમે અત્યારે સુરત રહ્યો છો, તો તમારું જે વતન છે એ કયું? મારું મૂળ વતન પોરબંદર છે. હમ. પોરબંદરથી અહીંયા આવતો રહ્યો છું, આ ત્રાસમાં. અચ્છા. હા. બરાબર. તો ત્યાં તમારે કાંઈ પ્રોપર્ટી, તમારા ફાધરની કાંઈ ના પ્રોપર્ટી કાંઈ? ના, કોઈ જાતની નહીં. ગામડે મારું મકાન હતું, હમ. એ મેં મકાન 98માં વેચી નાખ્યું હતું. અચ્છા. અને મારા લગ્ન કર્યા હતા અચ્છા. એ મકાન વેચી. બરાબર. બરાબર. કારણ કે મારી ઉપર મારા મમ્મીનું એક્સિડન્ટ થયું હતું ત્યારે હું નાનો લાગતો, એટલે મારી આગળ કોઈ જાતની સગવડ હતી નહીં. હમ. એટલે એના દવામાં ને દવામાં હું ખર્ચાઈ ગયો હતો. પછી છેલ્લે મારા ઓહો. લગ્નનો વારો આવ્યો ત્યારે મારી આગળ કોઈ જાતની મિલકત કે પ્રોપર્ટી રહી નહીં. રહી નહીં. બરાબર. બધું મેં વેચીને તે પછી મેં મારા લગ્ન કર્યા, કે જેથી કરીને કે હમ. મારું ઘર ખુલી જાય. તો હા, સામે બરાબર છે. પાત્ર એવું મને મળ્યું કે મારું ઘર તો આજીવન બંધ જ રહ્યું એમ. હા, જે તો વિચાર્યું તે ન થયું, અને જે ન વિચાર્યું એ થયું. એવું થયું. બરાબર છે. હું વહેલો ઉઠતો તેની પહેલા કિસ્મત ઉઠતા તમારી. બરાબર છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. ચાલુ રાખો. હું તમને ગીતાબેન સાથે પણ વાત કરાવું. બરાબર છે. હા તમારો ફોન ચાલુ રાખો, હું ગીતાબેન સાથે વાત કરાવું. જો ગીતાબેન અત્યારે ઉપાડે તો નહીતર છે ને, ગીતાબેનનો સમય છે રાત્રે વાત કરે છે બેન, હા દિવસના વાત નથી કરતા. બરાબર. હા. હા, ટ્રાય કરવા. કોઈ બીજા ચાલુ પાત્ર રાખો. હોય છે ભલે. ચોક્કસ, હું તમને ગીતાબેન સાથે વાત કરાવું. તમારી ઉંમરનો થોડો ફેર રહેશે, કારણ કે બેન 50ની માથેના ઉંમરના છે. કાંઈ વાંધો નહીં. ઉંમરથી કોઈ મતલબ નથી. ઘર હાલે ને રોટલા કરી દે ને એની મતલબ છે. બરાબર. કોઈ વંશે વધારવો નથી. જો ને હાવ તમને ચોખ્ખી જ વાત કરું ને. બરાબર છે. હેલો. જય શ્રી કૃષ્ણ બેન. હા, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો હિતેશભાઈ. બગદાણા શું? કેમ? એમ બાપાના બગદાણા. દર્શને? વાહ હા વાહ હા, વાહ. સેવા સેવા હોય ને આપડે તો. પૂનમ સુધી 2 દી સુધી. હા, હાજી બોલો બોલો. હાજી હાજી બેન હાજી. એક હા. વાત હતી, પણ તો તમે કામમાં હોય તો પછી રાખીએ. ના ના, કરી જ નાખો. પછી વાત 2 દી સુધી નહીં થાય મારે એટલી. એવું છે, એવું કારણ છે. કે એમાં અટાણે જો બેઠી છે ને પછી કામે વળગશું બપોર પછી. એવું છે, પછી 2 એવું છે. દી પૂનમ સુધી નહીં થાય એમ. બારોટ સમાજમાંથી છે, બારોટ સમાજ, ક્યાં ગામ? સુરત. હા, આપો તો દી શું કરે? આપી દો. એ દળવાનું મિલ છે, ઘંટી દળવાનું. અચ્છા, કન્ટિન્યુઅસ ગાડી નાખવાનું છે. ભગવાન ભગવાન. હવે વાહ આપી દો. જોવા જવું છે. કડી ને છે ને મહેસાણા છે જે વાત થઈ ને છે પટેલો ત્યાં જોવા જવાનું છે હવે.
છે. આની યાર ભાઈ વાત કરી લ્યો તમે જરાક આપી દો. એ વાત કરો ભાઈ, હાલો, વાત કરો. હાલો, જય માતાજી. જય માતાજી. બોલો બોલો. સુરતથી બોલું છું મેડમ. હા હા, સુરત થી. હા બોલો ને. હા. ઘરમાં કોઈ ફેમિલી છે નહીં, હું એકલો રહું છું. એવું છે. હા, અને ક્યાં એરિયામાં એકલા? કામરેજમાં રહું છું. કામરેજમાં. હા હા. હા, અને અનાજ દળવાની ઘંટી છે મારે પોતાને. સરસ. હા, મા બાપ નહીં? ના, મા બાપ બચપનમાં ગુજરી ગયા છે. હા હા. હા, પછી અગાઉ કરેલું હતું પણ ત્યાંથી કોઈ હિસ્સો મળ્યો નહીં. મારી 3 છોકરીઓ અને એ આજ 10 વર્ષ થયા જતા રહ્યા છે. હા હા. અને આજે હું એકલો રહું છું ને એકલો ખાઉં છું. મકાન છે ઘરમાં? ના, મકાન મારે ભાડાનું છે, દુકાન પણ ભાડાની છે, મશીન મારા પોતાના છે. હા, પણ હવે આ બધી વસ્તુ તો ભાડામાં તો કેમ આપણે મકાન તો ઘરનું જોઈએ જ. મકાન ઘરનું હોય તો કેમ કરવું? ઘરનું મકાન ધીમે ધીમે થાય, બાકી અત્યારે હું ધીમે ધીમે ધંધામાં તો અમારે તો તડફળ હોય બધું, યસ અથવા નો. કારણ કે આમાં તો તડફળ 50 વર્ષ થઈ ગયા. હવે પછી ધીરે ધીરે તો બધું હાલે એમ નથી. હવે તો આશ્રમમાં રહેવું સારું એમ. ના મેડમ, એવું નથી. પણ ટૂંકમાં શું છે કે અત્યારે હું ધંધાનું ઘરનું કર્યું છે 3 વર્ષ થયા. એટલે હવે હું ધીમે ધીમે લાઈનમાં આવું, બાકી તો હું સારી બાજુથી બરબાદ થઈ ગયેલો હતો. હા, એ તો બધું એવું હાલતું જ હોય. આ સમાજના બધે દગા ફટકા હાલતા જ હોય બધી. હા, ભલે વાંધો નહીં. મારે છે ને બધી 2-3 જગ્યાએ વાતચીત હાલે, સમજે. એટલે પછી હું તમને કહીશ. તો હાલે છે વાતચીત પટેલ, એટલે બધું ઓકે થાય ને તો ઠીક છે, નહીં થાય તો હું કહીશ તમને. હા, જાતે અમે મારો જ છીએ હો. હા બરોબર. હા હા, ભલે વાંધો નહીં, કહીશ હો ને તો. બરાબર. એ હા. હા બેન, હા, કહી દીધું. બરોબર. હા રેડી છે. રેડી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.